લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર સુદ 12 બુધવાર, તારીખ 9/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:26 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:57. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સારા મિત્રોનો સંગાથ આપણે રાખીને ચાલીએ તો જીવનમાં આપણે સુરક્ષિત જીવન જીવી શકીએ છીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો ખૂબ જ નજીકની મિત્રતા નિભાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જ્યારે આપણી જિંદગીનો ખરાબ સમય નીકળી જાય ને ત્યારે એ સમય જતાં જતાં આપણા જીવનમાં જે સારા માણસો છે ને એનો ચહેરો બતાવીને જાય છે. થોડીક વિચારવા જેવી બાબત છે ને, પણ હકીકત છે. તમારો ખરાબ સમય છે અને એ ખરાબ સમય પૂરો થાય ને પછી જ આપણને ખબર પડે કે ભાઈ આપણી સાથે જોડાયેલા માણસોમાં સારો કોણ. કારણ કે ખરાબ સમયમાં જે નબળા માણસ એ તો છોડીને ચાલી જ જવાના, પણ જે સારો માણસ છે એ તમારો સાથ નિભાવશે. અને આપણો નબળો સમય પૂરો થાય ને પછી ખ્યાલ આવે કે ભાઈ આપણા ખરાબ સમયમાં આ માણસ આપણી સાથે હતો, તો એ ચહેરો આપણે જાણવા મળે ને. તો તમારા ખરાબ સમય પછી ધ્યાન રાખજો કે તમારી આજુબાજુ કેટલા સારા ચહેરા છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, બાળકોના પેટમાં જો કરમ થતા હોય તો એ લોકોને કાળી જીરીનું ચૂર્ણ મધમાં ચટાડવું જોઈએ, એનાથી પેટના કરમિયા નાશ પામે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણી સાથે કોઈ આવે કે નહીં આવે, આજનો કોઈ બી પ્રવાસ આપણે એકલા હાથે કરવાનો, આપણે એકલાએ પ્રવાસ કરવાનો. આનો મતલબ સમજજો. આજે તમારા જીવનમાં કોઈ પણ કામ કરવાનું જરૂરી છે અને એ કામમાં જો તમને કોઈ સાથ નહીં આપે ને તો એનો વિચાર નહીં કરતા, એની રાહ નહીં જોતા, તમારે એકલાથી આજનું કામ કરવામાં લાગી જવાનું. કારણ કે એકલો માણસ જ્યારે પ્રવાસ કરે જ ને ત્યારે એની ઝડપ સૌથી વધારે હોય છે. કારણ કે એને ખબર છે કે આ કામ મારે જ કરવાનું છે. કોઈ સાથે હશે તો તમે રાહ જોશો, એ તમારી રાહ જોશે, તમે એની રાહ જોશો, તો કામ થશે પણ મોડું થશે. પણ એકલા હાથે આપણે જલ્દી કામ કરી શકીએ છીએ. તો આજે ચોક્કસ આ રીતના દિવસ પસાર કરવો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થતું દેખાય છે. પરિવારનો સાથ મળતો દેખાય છે. આજે પરિવારની કોઈ મહત્વની બાબત પર પણ આપણે ધ્યાન આપીશું અને એને આગળ વધારવાના પૂરા પ્રયત્ન કરીશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ બહુ સારી થતી દેખાય છે. આજે તમે આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય કરીને આગળ ચાલશો તો તમને બહુ સારા પરિણામો પ્રાપ્ત થશે. અને આજે તમારા માટે દિવસ સારો છે. તો આજે જે કંઈ પણ આર્થિક પગલાં લેવા હોય તે તમે સમજી વિચારીને લઈ શકો છો. આજે મિત્રો, દાંપત્ય જીવનમાં વાદ વિવાદ ટાળશો તો ચોક્કસ વધુ ફાયદો થાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત વાદ વિવાદ ટાળવાથી કરવાની. આજે સવારમાં જ કોઈની સાથે વાદ વિવાદ શક્ય છે, પણ આપણે એને ટાળીને આગળ ચાલશું તો ચોક્કસ ફાયદો થશે. આજે છે ને કોઈ નિર્ણય લેવાનો હોય તો વડીલની સલાહ લેજો. કોઈને વાયદો કરવાનો છે તો તમારી આર્થિક પરિસ્થિતિ સમજી વિચારી
જોઈને પછી એને વાયદો કરજો. આજે આ બધામાં સફળ થયા ને તો તમારા મનમાં રહેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે તમે સફળ થઈ શકો છો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડુંક તમારે સમજી વિચારીને આગળ ચાલવું પડે. આજે ઘણા બધા દિવસથી કોઈ પડતર સમસ્યા તમને સતાવી રહેલી છે, એની પર ધ્યાન આપજો. આજે એ સમસ્યાનો અંત આપણે લાવી શકીશું. આજે નાણાં ભીડમાં બહુ મોટી રાહત મળે અને નાણાં ભીડ આપણે દૂર કરી શકીએ. આજનો શુભ રંગ ક્રીમ કલર. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને મિત્રો, પરિવારમાં તમને ક્યાંક સહન કરવાનું આવે તો થોડોક જીવ મોટો રાખીને સહન કરીને આગળ ચાલજો. ચોક્કસ ફાયદો થશે. પરિવારની જે એકતા છે ને તેને જાળવવામાં તમે આજે સફળ થયા તો ઘણા બધા કામો સહેલા થઈ જાય. આજનો શુભ રંગ પીળો. કન્યા. કન્યા રાશિવાળાએ આજે મહેનત ઓછી કરવાની જ અને કળથી કામ લેવાનું. બરાબર, આજે બળની કળ કામ કરશે તમારું. આજે તમારામાં રહેલી વ્યવહાર કુશળતા તમે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વાપરશો તો તમારા કામ આપોઆપ પૂરા થશે અને સરળતાથી પૂરા થશે. આજે આર્થિક બાબતમાં પણ નિર્ણયો સમજી વિચારીને લેશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે બહુ જ સરસ દિવસ. ઘણા બધા દિવસથી જે ચિંતાના વાદળો છવાયેલા છે એને દૂર કરવામાં આપણે સફળ થઈએ. આજે આપણા આર્થિક પાસાઓને આપણે મજબૂત બનાવી શકીએ. આવકના નવા સ્ત્રોત આજે આપણે ખોલી શકીશું. આજે મિત્રો, કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન કરવું અને કાર્યક્ષેત્રમાં હરીફોથી દૂર રહીને ચાલવું એ તમારા માટે બહુ જરૂરી. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પોતાના પડતર પ્રશ્નો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. ચોક્કસ રીતે આજે ધ્યાન આપશો તો તમને એમાં સફળતા મળશે. એ આજના કામ સહેલાઈથી પૂર્ણ કરી શકાશે. અને મિત્રો, આજે કોઈ જૂના મિત્રને મળવાનું થાય ને તમારી જૂની યાદો તાજી થતી દેખાય. આજે સાંજનો સમય શક્ય છે, તમે તમારા બહુ જૂના મિત્ર સાથે વિતાવી શકો છો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે નોકરી, ધંધાના કે સામાજિક કામ માટે કોઈ નાનકડો પ્રવાસ થાય અને આ પ્રવાસ આજે આપણા માટે અગત્યનો પણ સાબિત થાય. મિત્રો, પ્રવાસમાં પોતાના કિંમતી સાધનોનું ધ્યાન રાખવું અને પડવું વાગવું આ બાબતમાં બહુ જ ચોક્કસ ધ્યાન આપવું જરૂરી. ધનરાશિવાળાએ આજે વધુ પડતા લાગણીશીલ નથી થવાનું, એનું ધ્યાન રાખજો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમારી આવકમાં સુધારો થતો દેખાય છે. આવકના નવા રસ્તાઓ ખુલતા દેખાય છે. આજે નાણાકીય બાબતો આપણી હળવી થાય અને ચોક્કસપણે આપણે આપણા જીવનમાં એક રાહતનો શ્વાસ લઈ શકીએ. આજનો શુભ રંગ નેવી બ્લુ. કુંભ રાશિવાળાએ આજે દિવસ સારો છે,
પણ મિત્રો તમે જાતે બગાડતા નહીં. શેર સટ્ટાથી દૂર રહેજો, લાલચથી દૂર રહેજો અને જૂના કરેલા રોકાણો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરતા રહેજો. કુંભ રાશિવાળા માટે આજે આવનારા સમયમાં કોઈ સારું ધાર્મિક કાર્ય કરવાનું હોય તેનું આયોજન પણ સંભવ છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે ખોટા ખર્ચા ટાળવાના છે અને મિત્રો આજે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે તમારા માટે. આજે તમારે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું નથી. એક નાનો ખોટો નિર્ણય તમારી આર્થિક પરિસ્થિતિને ડામાડોલ કરી શકે છે. તો આર્થિક પરિસ્થિતિ આપણી બદલાય નહીં, ડામાડોલ થાય નહીં, એના માટે આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં, કોઈને કોઈ ખોટા વાયદા કરવા નહીં. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.